નમસ્કાર દર્શક મિત્રો, ફિટનેસ ફંડામાં આપનું સ્વાગત છે. ફિટનેસ ફંડામાં આજે આપણે કંઈક યુનિક શીખીશું, તો ફર્સ્ટથી લાસ્ટ સુધી તમે લોકો અમારી સાથે જોડાયેલા રહેજો. તો આપણે કંઈક નવું શીખીશું, કંઈક યુનિક શીખીશું. યોગા તો તમે લોકો કરો જ છો, તો આજે સ્ટીક બી તમે જોઈ લીધી હશે. તો આપણે સ્ટીકથી એક નવું વર્કઆઉટ કરીશું, એનાથી યોગા કરીશું, તો એનાથી સ્ટ્રેચિંગ બી સારું આવશે અને કંઈક યુનિક શીખશું કે સ્ટીકથી યોગા કેવી રીતે થાય છે. યોગ ગુરુ હું તમારી જોડે દીપાલી ગજ્જર. તો તમે અમારી ટીમ સાથે બની રહેજો, તમને કંઈક નવો એક્સપિરિયન્સ મળશે, તમને લોકોને શીખવામાં મજા આવશે. ચલો સ્ટાર્ટ કરીએ. આર યુ રેડી? યસ. ફર્સ્ટ આપણે કરીશું બંને હાથ ઉપર કરીને શોલ્ડરથી ઉપર પૂરા સ્ટ્રેચ કરો. એન્કલથી પૂરા એડીથી ઉપર થાઓ. હોલ્ડ કરો 10 કાઉન્ટ 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ છોડીને નીચે. ફરી બંને હાથ આપણા સ્ટીકની ઉપર, બંને હાથ પાછળથી લેવાના છે. લેગ્સ રહેશે શોલ્ડર ડિસ્ટન્સે, જેટલા આપણા શોલ્ડર છે, આપણા ખભા છે, એટલું ડિસ્ટન્સ રહેશે. પગના અંગૂઠા આગળની સાઈડ રહેશે. રાઈટ સાઈડ જોવાનું છે, ઉપરની સાઈડ. ઇનહેલ, શ્વાસ ભરતા ભરતા ઉપર. 2 શ્વાસ ભરતા ભરતા ઉપર. 3 4 5 હોલ્ડ કરીશું 5 કાઉન્ટ 1 2 3 4 5 એન્ડ નાઉ એક્સેલ. અગેન લેફ્ટ સાઈડ ટર્ન, સ્ટ્રેચ કરો 1 2 3 4 5 હોલ્ડ કરીશું. બ્રીથ નોર્મલ, જોવાનું ઉપરની સાઈડ. સ્ટ્રેચ કરો 1 2 3 4 5. ફરીથી પાછા આવીશું. બંને લેગ જોઈન્ટ. સ્ટીકને તમારા ડાબા હાથમાં પકડજો. બંને પગ વચ્ચે અંતર રાખીશું 3 ફૂટનું. આપણી એલ્બો રહેશે એકદમ સ્ટ્રેટ. બીજો હાથ રહેશે શોલ્ડરથી 1 લાઈન. એક્ઝેલ કરીને ટચ કરવાનું છે, સાઈડમાં સ્ટ્રેચ આવવું જોઈએ. બંને હાથ સ્ટ્રેટ. 1 2 3 4 5. હોલ્ડ કરીશું. જાઓ થોડા નીચે. હોલ્ડ કરો 1 2 3 4 5. સ્ટીકને બીજી સાઈડ લઈ લઈશું, જમણી બાજુ. તમારો હાથ રહેશે સીધો. બંને હાથ રહેશે શોલ્ડર લાઈન. એક્ઝેલ કરીને જવાનું છે 1 એલ્બો સ્ટ્રેટ. 2 3 4 5. હોલ્ડ કરીશું 1 2 3 4 5. ફરી ચેન્જ કરીશું. બંને હાથ સ્ટ્રેટ, બંને હાથ થોડા ઉપર, બંને લેગ શોલ્ડર લેવલથી થોડા ઓપન કરીશું. સ્ક્વોટ 1. એક્ઝેલ કરીને જવાનું, શ્વાસ છોડતા છોડતા જાઓ. શ્વાસ ભરીને ઉપર આવો. 2 3 4 5. હોલ્ડ કરો. શ્વાસને નોર્મલ કરો 1 2 3 4 5. રિલેક્સ. ફરી બંને લેગ જોઈન્ટ કરો. ફરી સ્ટીકને પાછળ લઈ જાઓ. બંને લેગ, બંને પંજા, એડી પંજા બંને જોઈન્ટ આવશે. ફરી બંને હાથ શોલ્ડર લેવલથી 1 લાઈન. શ્વાસ છોડતા છોડતા પૂરી સ્ટીક ટચ કરવાની છે અને હોલ્ડ કરવાનો છે 10 કાઉન્ટ 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ છોડતા છોડતા સેન્ટરમાં. ફરી લેફ્ટ સાઈડ જઈશું. શ્વાસ છોડતા છોડતા 10 કાઉન્ટ હોલ્ડ 1. જોવાનું છે ઉપરની સાઈડ 2 3 4 5 6
7, 8, 9, 10. શ્વાસ છોડતા છોડતા સેન્ટરમાં. ફરી સ્ટીક આગળ રાખીશું. તમારો રાઈટ લેગ, જમણો પગ આગળની સાઈડ, ડાબો પગ પાછળથી, એડી ઊંચી રાખીશું. એક હાથ કમરની પાછળ. 1, શ્વાસ છોડતા છોડતા જાઓ નીચે. 1, 2, 3, 4, 5. હોલ્ડ કરો. શ્વાસને નોર્મલ કરો. 1, 2, 3, 4, 5. પગને ચેન્જ કરીશું. સ્ટીકને બી ચેન્જ કરીશું. લેફ્ટ લેગ તમારો આગળ આવશે, રાઈટ લેગ પાછળ આવશે. એડીને ઉપર કરો. જમણો હાથ કમરની પાછળ. 1, 2, 3, 4, 5. હોલ્ડ કરો. 1, 2, 3, 4, 5. ફરી શ્વાસ ભરતા ભરતા પાછા આવજો. બંને લેગને જોઈન કરો. સ્ટીકને પાછળ લઈ જઈશું. હાથ આવી રીતે રાખીશું ઊંધો. ફિંગર્સ પાછળની સાઈડ. ખાલી સ્ટીકને સ્ટ્રેચ કરીને બંને હાથ ઉપર કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હોલ્ડ કરો. 1, બોડી સ્ટ્રેટ જોવાનું, સામે સામે નજર રાખો. શ્વાસ નોર્મલ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. બંને હાથ કમરની પાછળ. કોણી આવી રીતે ફોલ્ડ કરીને બંને સ્ટીકથી, બંને હાથથી સ્ટીક આવી રીતે પકડવાની છે. હા, ખાલી અપર બોડી ટ્વિસ્ટ થશે. રાઈટથી જઈશું લેફ્ટ. 1, રાઈટથી લેફ્ટ, સેન્ટરમાં. 2, બેક. 3, બેક. 4, બેક. 5, back. 6, back. 7, back. 8, back. 9, back. 10. હોલ્ડ કરો. 5 કાઉન્ટ. બ્રીથ નોર્મલ જોવાનું છે પાછળની સાઈડ. 1, 2, 3, 4, 5. શ્વાસ છોડતા છોડતા આગળ આવો. ફરી બીજી સાઈડ. 5 કાઉન્ટ. હોલ્ડ. 1, 2, 3, 4, 5. શ્વાસ છોડતા છોડતા આગળ આવો. સ્ટીકને આગળ લાવો. 3 સ્ટેપમાં જઈશું. શ્વાસ છોડતા છોડતા આગળ. 1, 3 સ્ટેપ. 2, શ્વાસ ભરતા ભરતા ઉપર. ફરી શ્વાસ છોડતા છોડતા બોડીને નીચે કરો. 1, 2, 3. શ્વાસ છોડતા છોડતા નીચે. 1, 2, 3. એક્ઝેલ ડાઉન. 1, 2, 3. એક્ઝેલ ડાઉન. 1, 2, 3. એક્ઝેલ ડાઉન. 1, 2, 3. પાછળની સાઈડ હોલ્ડ કરો. શ્વાસને નોર્મલ કરો. 1, 2, 3, 4, 5. એક્ઝેલ કરતાં કરતાં નીચે જાઓ. સ્ટીકને પાછળથી સાઈડમાંથી લો. બંને હાથથી સ્ટ્રેચ કરો. હેડ ડાઉન કરો. 1, 2, 3, 10 કાઉન્ટ. 4, 5, 6, 7, 8, 9, 10. ધીમે ધીમે સ્ટીકને આગળ લાવો. સ્ટીકને સેન્ટરમાં રાખો આવી રીતે. બંને લેગ જોઈન્ટ. એડીથી ઉપર જઈશું. પૂરી એડીને સ્ટ્રેચ કરીશું. આપણા પાછળના પગ સ્ટ્રેચ થવા જોઈએ. 1, exhale down. 2, exhale down. 3, exhale down. 4, exhale down. 5, exhale down. 6, exhale down. 7,
exhale down, 8, exhale down, 9, exhale down, 10, 10 હોલ્ડ કરો, પૂરી એડીને ઉપર કરો, 1, બ્રીથ નોર્મલ, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. શ્વાસ છોડતા છોડતા નીચે આવો. ફરી સ્ટીકને સાઈડમાં લઈ જાઓ. એક પોઝ કરીશું સ્ટ્રેચિંગ વાળો, થોડા લેગ આવી રીતે ઓપન. સ્ટીકને આપણી સાઈડ નમાઈશું, લેગને આવી રીતે ભરાવો, ખાલી હાથ આવી રીતે ઉપર કરજો એન્ડ હોલ્ડ. 1, 2, 3, 4, 5. રિલેક્સ. ફરી બીજી સાઈડ કરીશું. સ્ટીકને પહેલાં પોતાની સાઈડ આમ નમાવો, અંગૂઠો અને બીજી આંગળી બંને ભરાવો, હાથ ઉપર. 1, 2, 3, 4, 5. એક્ઝેલ કરીને નીચે. ફરી બંને હાથ પાછળ. આપણો ની જમણી બાજુથી ડાબી સાઈડ ઉપર કરવાનો છે, ટચ નથી કરવાનો, પર બોડી ટ્વિસ્ટ થશે કમરથી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. સ્ટીકને રિલેક્સ કરીશું. સ્ટીક રાખીશું સેન્ટરમાં, એક હાથ કમરની ઉપર, કિક લગાવવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 એન્ડ રિલેક્સ. નોર્મલ બ્રીથ. બંને હાથ આવી રીતે ટચ કરીને પૂરો શ્વાસ ભરો, પૂરો ખાલી કરો. શ્વાસને નોર્મલ કરો. ઇનહેલ, સ્લોલી બ્રીથ આઉટ. ઇનહેલ, સ્લોલી એક્ઝેલ. બંને લેગ આપણે થોડા ઓપન કરીશું. સ્ટીકને આગળ લઈ જવાની છે, બંને હાથ સ્ટ્રેટ. ઉપરની સાઈડ આપણી સ્પાઇન, આપણી કમર, એને સ્ટ્રેચ કરવાની છે. એક્ઝેલ કરીને હેડ ડાઉન. 1, હેડ અપ. 2, હેડ અપ. 3, અપ. 4, હેડ અપ. 5, અપ. 6, હેડ અપ. 7 ને હોલ્ડ કરો. બંને એલ્બો સ્ટ્રેટ કરો. હેડ ડાઉન. બ્રીથ નોર્મલ. શ્વાસને નોર્મલ સ્થિતિમાં ચલાવો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. ફરી આપણે બેસીશું મલાસનમાં. સ્ટીકથી બેઠા બેઠા જવાનું છે. 1, 2, 3, 4 એન્ડ 5. હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. શ્વાસ ભરતા ભરતા ઉપર આવીશું. ફરી બંને હાથ આગળની સાઈડ જવાનું છે નીચે. 3 સ્ટેપમાં. 1, 2, 3. શ્વાસ ભરતા ભરતા ઉપર. 1, 2, 3. અગેન નીચે. 1, 2, 3. ફરી શ્વાસ ભરતા ભરતા ઉપર. 1, 2, 3. એક્ઝેલ ડાઉન. 1, 2, 3. ફરી શ્વાસ ભરતા ભરતા ઉપર. 1, 2, 3. ફરી શ્વાસ છોડતા છોડતા નીચે. 1, 2, 3. ફરી શ્વાસ ભરતા ભરતા ઉપર. 1, 2, 3. લાસ્ટમાં જેટલું નીચે જવાય એટલું જવાનું છે, તમારી બોડી કેપેસિટી. એન્ડ હોલ્ડ. હેડ ડાઉન. 1, 2, 3, 4, 5, 6,
7 8 9 10 શ્વાસ ભરતા ભરતા ઉપર આવો. બંને લેગથી વોક કરતા કરતા નજીક આવી જાઓ. ચલો ફરી સ્ટીકથી આપણે એક લાસ્ટ એક્સરસાઇઝ કરીશું, લાસ્ટ યોગા કરીશું, બોડીનું સ્ટ્રેચિંગ કરીશું. બંને હાથ આવી રીતે, બંને આપણી કોણી સીધી, હાથને આવી રીતે રાખીશું. ઉપરનું ડિસ્ટન્સ રહેશે આટલું, નીચેથી 4 ફીટ રાઉન્ડ કરવાનું છે. પાછળ જામ છે, સર્કલ કરો. 1 એન્ડ બેક, 2 પાછા આવી જાઓ, પાછા આવી જાઓ, પાછા આવો. 2 3 4 5 સ્ટીક પાછળ લગાવો અને હોલ્ડ કરો. જોવાનું છે પાછળની સાઈડ. 1 2 3 4 5 શ્વાસ ભરતા ભરતા પાછળ. હાથને ચેન્જ કરો, ડિસ્ટન્સ એટલું જ રહેશે. બંને હાથને આવી રીતે કરો. પાછળ જવાનું છે શ્વાસ ભરતા ભરતા. 1 એન્ડ બેક, 2 and back, 3 back, 4 back, 5 હોલ્ડ કરીશું. શ્વાસને નોર્મલ કરીશું. સ્ટીક નીચે લગાવો, બંને હાથ ઉપર. 1 2 3 4 5 શ્વાસ છોડતા છોડતા નીચે. બંને હાથ આવી રીતે નોર્મલ કરીશું. બંને હાથમાં સ્ટીક આવી રીતે પકડો. હાથને નોર્મલ કરીશું. બ્રીથ નોર્મલ. 1 શ્વાસ લેતા જાઓ, છોડતા જાઓ. 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ. Change. હા, બંને સાઈડ, બંને સાઈડ. 3 4 5 6 7 8 done. 1 2 1 2 back, back, front. Relax. Side. Up. एक साथ. Up. One, 2, 3, 4. Change. 1 2 3 4 5 6 7. Up. Slow.
Up, down. Kick. Kick. Change. Kick. हाथ को चेंज करो ऐसे बनने साइड हाथ में चेंज करो अप डाउन knees down down body down up side by side 1 2 3 4 1 2 3 4 knees change हाथ एक ऊपर नीचे change round change તો તમે જોયું આપણે કે અલગ અલગ રીતે આપણી ટીમ સાથે ફિટનેસ ફંડા સાથે આપણે કેવી રીતે યોગ કર્યા કેવી રીતે એરોબિક્સ કરી તો સ્ટિકની યુઝ ખાલી આપણે બીજી એક્ટિવિટી માટે નહીં પણ યોગ માટે અને એરોબિક્સમાં બી આપણે કરી શકીએ છીએ તો સ્ટિકના બેનિફિટ્સ એ છે કે જે લોકોને મોનોપોઝ છે જેની એજ વધારે છે કે 35-40 પછી એ લોકોનું વેઇટ નથી ઉતરતું તો સ્ટિક યોગાથી જે વેઇટ લોસ ના થાય ઇચીસ લોસ બહુ જ થાય છે તો તમે બોડી ફિગર મેન્ટેન કરી શકો તો જીમ વર્કઆઉટ અત્યારે લેડીઝ બી કરતી હોય છે તો જીમ વર્કઆઉટ પછી બી ઓલવેઝ સ્ટિક વર્કઆઉટ કરવું જરૂરી છે તો જેટલી તમારા બોડીમાં ફ્લેક્સિબિલિટી વધશે એટલું તમારું બોડી ફિગર ને તમારું શરીર બી લચીલું બનશે તો સ્ટિક યોગાથી બેનિફિટ એ છે કે આપણી સ્ટ્રેન્થ લેવલ વધશે અને સ્ટ્રેચિંગ બી વધારે છે તો જેટલું તમારું બોડી સ્ટ્રેચ થશે નોર્મલ સ્ટ્રેચિંગ આપણે આટલું કરીએ છીએ બરાબર જ્યારે સ્ટિકથી કેટલું કરીએ છીએ સ્ટિકથી એકદમ ડબલ 50% જ્યાદા તો સ્ટ્રેચિંગ જેટલું વધારે હશે એટલું તમારું બોડી ફિગર મેન્ટેન બી થશે અને તમને એકદમ હલકું ફીલ થશે તમે આખો દિવસ તમે એનર્જી ફીલ કરશો કે તમે કોઈ બી કામ કરો છો કોઈ બી ઘરમાં કામ કરો છો કંઈ બી આજની ફાસ્ટ લાઈફમાં જે દોડાદોડ કરો છો તો આપણી બોડી જેટલી ફ્લેક્સિબલ ને જેટલી હલકી હશે તો તમને કામ કરવાની બી મજા આવશે તો આશા રાખું છું કે આજે હું તમને ફિટનેસ ફંડા કંઈક યુનિક યોગા અને એરોબિક્સ તો તમને બહુ જ મજા આવશે ફરી અમે નેક્સ્ટ એપિસોડમાં કંઈક નવું લઈને નવું કંઈક યુનિક પ્રોગ્રામ લાવીશું કે તમને બી એન્જોય કરાવવા અને તમારી હેલ્થ બી સારી રાખે અત્યારે હેલ્થને અવેરનેસ કરવું બહુ જ જરૂરી છે તો કંઈક ને કંઈક આપણે નવું કરતા રહીશું ફરી મળીશું ફિટનેસ ફંડામાં તમારો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો અમને પહેલેથી રહીને લાસ્ટ સુધી અમારી ટીમ સાથે અમારી સાથે જોડાયેલા રહેજો ફિટનેસ ફંડા સાથે થેન્ક યુ